પાટણના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી દીધો છે। ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકસાન અંગે આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। સાર્વત્રિક વરસાદના કારણે રાધનપુર સહિત અનેક ગામોમાં પાણી ભરાયેલા છે। ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટા પ્રમાણમાં સ્થાનિકોને નુકસાન પહોંચી રહ્યું છે। ખેતરો પાણીમાં તરબોળ થતા પશુઓનો ચારો પણ ન હોવાની સ્થિતિ છે। લોકોને સરકારના નિયમ અનુસાર સહાય આપવાની માંગ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। પ્રેમલ, ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે, શું કોઈ ઉલ્લેખ આ પત્રમાં? ચોક્કસ જે પ્રકારે રાધનપુર ને સાંતલપુરની અંદર અનરાધાર વરસાદ વરસવા પામ્યો છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંતલપુરની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ વરસવા પામ્યો છે। ત્યારે આસપાસના જે ખેતરો ગામો છે તમામે તમામ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે। ત્યારે જે પ્રમાણે કહી શકાય કે ઢોર ઢાખર ઘર વખરી ઘરોને મોટું નુકસાન થવા પામ્યું છે। ત્યારે આ બાબતને લઈને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને તેઓએ આ જે નુકસાન એનું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને હાલ તાત્કાલિકના ધોરણે હાલ તો જે કેસ્ટોલ ચૂકવવામાં આવે, જેથી સ્થાનિક લોકોને જેવું આસાન બને, તેમજ જે રીતે ખેડૂતોનો જે પાક નુકસાન થયું છે તેમાં પણ સહાય ચૂકવવાની હાલ તો જે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી છે તેઓએ માંગ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।